આને જો પાછો તાવ આવી ગયો છે મારો મહેન્દ્ર નહીં ગામના ભલે જોવે તો એવું કાંઈ ના પતિનું નામ લે જય માતાજી બધા મિત્રોને હરમાદેવ કેમ છો મિત્રો મજામાં છે ને અમે પણ મજામાં છે તમે બધા મિત્રો મજામાં જ હશો આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો એ પણ ક્યાં ખબર છે આપણે લીમડીને આને જો પાછો તાવ આવી ગયો છે મારો મહેન્દ્ર નહીં હવે દવા લેવા જવાની છે જેલામાં દવા લેવા જવાની છે લઈ ચાલ એટલે નવા જેલ મહેન્દ્ર શું કરે મહેન્દ્ર તાવ ઉતર્યો ના તાવ તો છે એ આપણે એનો આઈફોનનો છે એટલે તમે એ રેવા દો આપણે આઈફોનનો ચાર્જિંગનો છે કવર તા પ્રિયામાં રવિભાઈ તો મહેન્દ્રભાઈ તો આજે રવિ નિશાળ ગયો ને મમ્મી કેમ કરે છે પાણી ઉડાડે છે અને પપ્પા ખેતરેથી આવી ગયા નહીં પપ્પા ખેતરેથી પપ્પા આવી ગયા જો ખેતરેથી પપ્પા આવી ગયા અને મહેન્દ્રને આવ્યો ને તાવ તો એમ કે મમ્મી કે હે ને દવા લેવા જાવ પણ જય માતાજી ને હર હર મહાદેવ તો બોલો બધા મિત્રોને જય માતાજી હર હર મહાદેવ જો હવે બોલે આજ ભૂલી ગયા ભૂલી આજ પપ્પા ભૂલી ગયા ભૂલાઈ ગયો મમ્મી નકા પણ ભૂલતો નથી તો જો મમ્મી હે ને લહણ ફોલી નાખ્યો છે અને મહેન્દ્ર ચાય કરવા જાય ચાય કરવાની છે મમ્મી દવા લેવા જાય પછી ચાય પી ફટાફટ બનાવી નાખે તો આ દવા લેવા જવાની છે તો પપ્પા જાય નહીં પપ્પા વાઘ છે ગાડી ના તો મહેન્દ્ર આખીને જાય સાવ પપ્પા તૈયાર થઈ ગયા નહીં પપ્પા જાઓ પપ્પા તૈયાર થઈ ગયા હવે પપ્પા જાય નહીં જામ હા પપ્પા દવા લેવા જાય મમ્મી ને જો મમ્મી ને વસ્તુ નકરી મંગાવે જો હવે પપ્પા હે ને જાય હે રહ્યા મહેન્દ્ર જાય રે નહીં મહેન્દ્ર દવા લેવા જો ઈ ગયા હવે ઈ ગયા હે હવે ને હવે અમે થોડોક એને કામ કરવાનું એ કરી લી અને મમ્મી હજી બેઠા હે મમ્મી કંઈ કામ કરતી નહીં જો કેમ બેઠા હે આજ કાંઈ કામ નહીં કામ તો ઘણો હે હજી પૈસા દીધા 2000 રૂપિયા દવાખાનું ભૂંડો એ કાલ પ્રમદીપ પ્રિયંકલી માંડી હતી હું નથી હું અઠવાડિયે પહેલા હતી એ તો બ્લોગ આપણે બનાવ્યો હતો પછી આજ વળી રવિ જોગું પછી પ્રમદી અને પપ્પા હતા કાલ ને પ્રમદી એટલે તાવ એક ને મને આવે ને એટલે જો કબીને ઉતર્યો પ્રિયંકાને ઉતર્યો પછી એના પપ્પાને દવા લીધી એને ફેર પડી ગયો હવે જોગુડન થવાય એ હવે ઘરમાં હું ને એક રવિ માંદાર નથી બે બેન માં દીકરો એટલે રવિ ને તાવ આવી ગયો રવિ ને નથી બે માં દીકરો માંદાર નથી બે બાકી રહ્યા બે કરી લઈએ એટલે 3000 તો 5000 પૂરાય કેમ કે 1000 ની દવા બધાને થઈ ગઈ દવા લે પછી તો આ પેટ્રોલ ભરે ડીઝલ ભરે વસ્તુ જાય બહાર નીકળે એટલે 1000 15 ની બીજાનો હાથ ધડકી કેવી નીચે લપેડાય એ મારી ધડકી એ ધડકી તો ફાટી જાય તો ધડકી ઉપર નીંદર ના થાય કેવી ધડકી થઈ ગઈ આમ જો હાવ ફાટી ગઈ તો મમ્મી તો કહે ને મારી ઈની હલાવી છે અમારી ધડકી આવી કેટલી બધી અલગ અલગ ધડકી પડી છે પણ મમ્મીને બીજી ગમતી જ નથી એટલે હમણાં એના માથે હાડી ચડાવી દઈશ મસ્ત મજાની હાડી અસર ચડાવી દી પછી હાડી ચડાવીને પછી પહેરવા થાય ઓઢવા થાય પહેરવા થાય આવી રીતે હે ને મમ્મી પાછી એક વાત યાર ધડકી દી મારી નીચે આમ પડ્યો ને એટલે ચકલા થાણી થાણી અરજી કરી નાખે ચકલા એને જો હમણાં ચાંચે શું પડી લઈ જાય પછી મારો બનાવે જો આ ચકલા નામે આજે માળો દીધો બામેડી બામેડી બધા તોડી તોડીને ભરી નાખી અમે એ માળો દીધો ને એના આખો દી ચકલા હોય ની મમ્મી રમે આખો દી આખી બે લઈ આવી ની મમ્મી આ નિશાળ જાય ને નાસ્તો હવાનો પેલા 7 વાગે નિશાળ જાય એટલે પછી 1 વાગે આવીને થોડોક મમરા કરી દે તો ડબ્બામાં થોડું ભરી જાય નાસ્તો પપ્પા આખા બે થી લઈ એમ જ કરીએ એમ જ કર બાવા ગામના ભલે જોવે તો એવું કાંઈ ના પતિનું નામ લે નાસ્તો કરવા પેલા ન લેતા હવે તો લે જે નામ હોય ને એમ જ બોલો હું એમ જ કરું મૂકી તું માથે મૂકી દી બસ હા અને એને અને આ લઈ આવી સિંગદાણા લઈ આવી જો અને એને આ બકાલ લઈ આવ્યા જો કેટલા બધા બકાલ અત્યારે 100 રૂપિયા કિલો લાઈટે ગઈ ની મમ્મી લાઈટે દે ગરમી જો અત્યારે રહી જાય મહેન્દ્ર દવા લઈએ મહેન્દ્ર તાવ આવી ગયા હતા ને તાવ આવી ગયા હતા ને તો દવા લેવા ગયો હતો અને આના હું ને એ તમને વાહે થોડીક આવીને બતાવી બધા બહાર આવે ને વાહે અને મમ્મી જો આજે અંદર ઉભા કામ કરે છે અને આપણે પણ મસ્ત મમ્મી થોડી રોટી કરતા હતા ને આપણે થોડોક વિડીયો એડિટ કરવાનો હતો તો આપણે કરતા હતા સિંગદાણ લઈ આવ્યા હતા મીઠું નાખીને મસ્ત મજાની થોડી સિંગ બનાવી હવે સિંગ બનાવવા બેસી ગઈ આમ જો સિંગ મીઠું નાખી અને મસ્ત મજાની સિંગ બની જાય આવી છે હવે
કઈ માથે શેકી નાખશે ને મસ્ત સિંગ બની જાય. આપણે હે ને ત્યાં બારે હી હવે આપણે અંદર જાય ને એટલે પૂરી દેખાય કારણ કે આપણે હે ને બારે હી ને ઉમરે સાઈડ નામ છે અહીંયા બે બેસી ગયા છે રવિભાઈ પણ બેસી ગયા છે અને આપણે મમ્મી આ શીખી રહેજો સિંગ પડી હતી ને થોડી વધુ લઈ આવે તમે થોડીક સિંગ કરીને આપણે મીઠા વાળ્યો ને તાવવાળાને કે આપણે ખાવી હોય તો મજા આવે ખાવાની કે આવી રીતે આપણે શેકી નાખી પાછી કડક થઈ જાય ને તે વધારે હાવ થઈ જાય ચેબડી એટલે થોડીક શેકવી પડે. કેવી મસ્ત મજાની શીંગા બનાવે મમ્મી જો આવી રીતે હે ને એમાં શીંગા બને છે મસ્ત મજાની. કેને કેને સિંગા ભાવે છે મિત્રો કોમેન્ટ કરજો. મેં બનાવી નાખીની આવી રીતે સિંગ બની જાય છે મસ્ત બન્યો. આ સિંગ કાચી સિંગ થયો કાચી સિંગ લઈને બનાવી નાખો ને તો મસ્ત બને. અને આપણે બનાવી નાખ્યા છે વળી પાછા સિંગા આપણે તવીમાં શીખ્યા હતા ને આપણે કઢાઈમાં શીખ્યા એટલે થોડોક ફેરફાર થોડું પટ થઈ ગયા હતા નહીં ઘણા શેકાઈ ગયા હતા ને આખા સિંગ દાણા જેવા થઈ ગયા અદલ જેવા સિંગ દાણા જોઈ કોઈ નાખે કે કાચા સિંગ છે પણ આપણે કાચા સિંગ છે પણ એને તરીને આપણે શેકીને મીઠો નાખીને મસ્ત મજાને શેકી નાખીએ અને તે બધા હાંચે બધા મસ્ત મજાને ખાય છે. આવો બધા મિત્રો સિંગા ખાવા નહીં જોઈ લો મારે પ્રિયંકાબેન ખાય છે નહીં પ્રિયંકાબેન નહીં પ્રિયંકાબેન બધા આવો બધા મિત્રો સિંગદાણા ખાવા જોઈ લો બધા ખાય છે એટલે છોકરા હાંજના પાછા નાયા નહીં હાંજ થઈ ગઈ છે આ રીતે આપણે અને જોઈ લો અત્યારે તો તમારે દિવસ જેટલો ઘણો દેખાતો હશે ગાડી અહીંયા આવી ગઈ છે કેમ કે દવા લેવા ગયા હતા નહીં દવા લઈ આવ્યા છે અને થોડીક સિંગા શેકીને કીધું ખાઈ લે તો પછી એને વિયાર પાણી કરીને આપણે ગોળી બોરી પાઈ દીધી છે. વિડીયાને હવે અહીંયા એડ આપી દેશી તો મળશે હવે નવા વિડીયામાં. ત્યાં સુધી બધાને જય માતાજી. નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો તો મળશે હવે નેક્સ્ટ વિડીયામાં. ત્યાં સુધી બધાને જય માતાજી.